હિન્દ વિદ્યાર્થી મિત્રો અને જય જય ગરવી ગુજરાત. હસમુખભાઈ પટેલ સાહેબની ટ્વીટ આવેલી છે એમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ઉપરથી, જેના અંદર એમણે કીધેલું છે કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે. તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે. એટલે ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી, તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે છે. અને વાત પણ સાચી છે. તમે અત્યારેથી રનિંગ કરશો બરાબર, તો 5 કિલોમીટર જે રનિંગ કરવાની છે બરાબર 25 મિનિટની અંદર, તે તમે પૂરી કરી શકશો ટાઈમના અંદર, અને તમને શારીરિક તકલીફ પણ નહીં પડે. મતલબ હસમુખભાઈ પટેલ સાહેબે આપણને બધાને 2 મહિનાનો એક્ઝેક્ટ ટાઈમ આપ્યો છે. 60 દિવસના અંદર થઈ શકે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારીમાં લાગી જાય. બસ આ જ માહિતી હતી જે તમારા સુધી પહોંચાડી હતી. જય હિન્દ મિત્રો અને જય જય ગરવી ગુજરાત.